सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। સાધન ચતુષ્ટયની વિચારણામાં આપણે 3 સાધનની વિચારણા જોઈ ગયા: વિવેક, વૈરાગ્ય અને ષટ સંપત્તિ. અને ષટ સંપત્તિમાં 6 સંપત્તિ જોઈ આપણે: શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. એટલી વિચારણા આપણે પૂર્ણ કરી. અને ત્યારબાદ હવે જે છેલ્લું સાધન, ચોથું સાધન છે મુમુક્ષુત્વમ, એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એના માટે અહીંયા ગ્રંથમાં જણાવે છે, આપણે એનો પાઠ કરીશું. મુમુક્ષુત્વમ કિમ મોક્ષો મે ભૂયાદ ઇતિ ઈચ્છા. મુમુક્ષુત્વમ કિમ, મુમુક્ષુત્વમ એટલે શું? સીધો પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નનો ઉત્તર રૂપે આ ગ્રંથ આગળ વધી રહ્યો છે. જ્યાં ગ્રંથમાં પહેલાં શરૂઆત કરી કે તત્વનો વિવેકનો પ્રકાર જણાવવામાં આવશે, પછી પ્રતિજ્ઞા કરી કે જે સાધન ચતુષ્ટય સંપન્ન છે એના માટે આ તત્વનો વિવેક જણાવવામાં આવશે. એટલે પ્રશ્ન ઊભો થયો કે સાધન ચતુષ્ટય સંપન્ન હોવું એટલે શું? તો કે 4 સાધન હોવા જોઈએ. 4 સાધન કયા કયા? એમ કરીને એક સાધનની વિચારણા જોઈ રહ્યા છીએ. એમાં જે ચોથું સાધન છે તેમાં પ્રશ્ન પૂછે છે કે મુમુક્ષુત્વમ, મોક્ષની ઈચ્છા હોવી એટલે શું? તો એનો ખૂબ સરળ અર્થ, સરળ વ્યાખ્યા અહીંયા જણાવે છે. મોક્ષો મે ભૂયાદ, મારો મોક્ષ થાવ. ઇતિ ઈચ્છા, ઇતિમાં તિરસ્વ છે અને ઈચ્છાનો ઈ એટલે ઈ વત્તા ઈ થઈ અને દીર્ઘ ઈ થઈ ગયો એટલે લખાય ઇતિ ઈચ્છા. છે શબ્દ ઇતિ વત્તા ઈચ્છા, એ તિરસ્વ છે. મારો મોક્ષ થાવ કે મારી મુક્તિ થાવ એવી ઈચ્છા થવી એને મુમુક્ષા કહેવામાં આવે છે. હવે જ્યારે આટલી વિચારણા કરીએ ત્યારે થોડાક પ્રશ્ન ઉદ્ભવે કે મારો મોક્ષ થાવ એટલે શું? મોક્ષ થવો એટલે શું? કે મુક્તિ થવી એટલે શું? તો મુક્તિનો પ્રકાર શું છે? એ મુક્તિ કેવી રીતે થાય? શું આપણે મુક્તિની જરૂર છે ખરી? જે દુઃખમાં હોય, બંધનમાં હોય એને મુક્તિની જરૂર. જે મુક્ત જ હોય, જે પોતે સુખી જ માનતા હોય, અને કેટલાય લોકો એવા આપણને મળશે કે અમારે કંઈ આ ભણવાની જરૂર નથી, અમે તો જે છે એમાં સુખી જ છીએ. તો શું આ મુક્તિની જરૂર છે ખરી? મુક્તિની જરૂર કોને હોય? તો કે બંધનમાં હોય. તો શું આપણે બંધનમાં છીએ? તો બંધન કોને કહેવાય? એ બંધનમાંથી મુક્ત થવું એટલે શું? અને કેવા પ્રકારે એમાંથી મુક્ત થઈ શકાય? અને આ મુમુક્ષા, આ ઈચ્છા કેવી રીતે આપણે તીવ્ર બનાવી શકીએ? કેવી રીતે પહેલાં તો ઉત્પન્ન કરી શકીએ? આપણામાં એ ઈચ્છા, મુમુક્ષા કેવી રીતે જાગે? કારણ કે સાધન ચતુષ્ટયનું એક સાધન છે. જો મુમુક્ષા નહીં હોય, બીજા બધા જ સાધનો હશે ને તો પણ એ બધા વ્યર્થ છે. બધું જ છે, વિવેક છે, વૈરાગ્ય છે, ષટ સંપત્તિ છે, બધું સહન કરવાની તૈયારી છે, બધું જ છે. પણ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા જ ન હોય તો આ માર્ગે પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી. તો સાચા અર્થમાં મુમુક્ષા કેવી રીતે જાગે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને આટલા મુદ્દાની વિચારણા કરીશું ત્યારે આ મુમુક્ષુત્વમ કોને કહેવાય ને તે સમજાશે. આપણે કહીએ છીએ કે આપણે તો મુમુક્ષુ છીએ, સાધક છીએ, મુમુક્ષુ છીએ, મોક્ષ માટે પ્રયત્ન કરીએ છીએ. પણ શું ખરેખર એવી મુમુક્ષા જાગી છે ખરી? એટલે કે હોટલમાં જમવા જવું છે, જાય, પણ ભૂખ જ ના હોય તો એ હોટલમાં ગમે એટલું સારું હોય ને એ ભોજનનો આનંદ મળી શકે નહીં. શું ખરેખર ભૂખ છે ખરી? અને ભૂખ હોય તો સૂકો રોટલો પણ મીઠો લાગે. એવી ભૂખ છે. એવી રીતે અહીંયા બંધનમાં છીએ એવી ખબર જ ના હોય ને તો મુક્તિની ઈચ્છા જ ન થાય.
એટલે બંધન શું છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો, આપણે બંધનમાં છીએ કે નહીં એની વિચારણા કરવાની, અને વિચારણાના અંતે જો એવા નિશ્ચય પર પહોંચી શકીએ કે હા આપણે બંધનમાં છીએ, તો પછી એનાથી મુક્ત કેવી રીતે થઈ શકાય એની વિચારણા આપણે કરવાની છે. તો અહીંયા મુમુક્ષુત્વમ કિમ, મુમુક્ષુત્વમ એટલે શું? તો કે મારો મોક્ષ થાવ, મારી મુક્તિ થાવ, અને એવી જે ઈચ્છા જન્મવીને એને મુમુક્ષા જન્મી છે એવું કહેવાય. એ જન્મે નહીં ત્યાં સુધી આ માર્ગે આગળ વધી શકાતું નથી. તો અહીંયા મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે એને આપણે જે પૂર્વે થોડીક વિચારણા કરી ગયા છે એને યાદ કરી લઈએ કે 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુરુષાર્થનો અર્થ શું જોયો તો આપણે? પુરુષેણ અર્થ્યતે, પુરુષ દ્વારા ઈચ્છા કરી અને પ્રયત્ન કરવામાં આવે એને પુરુષાર્થ કહેવાય. એનો અર્થ કે આ 4માંથી કોઈક એક પ્રકારે આપણે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. કોઈ એક જ કરીએ એવું જરૂરી નથી, પણ એક સમયે જોઈએ તો કોઈ પણ એક પુરુષાર્થમાં તો હોઈએ જ છીએ, ક્યાં ધર્મની પ્રાપ્તિ માટે, ક્યાં અર્થની પ્રાપ્તિ માટે, ક્યાં કોઈ ભોગની પ્રાપ્તિ માટે કે મોક્ષની પ્રાપ્તિ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયત્ન ક્યારે થાય છે? તો કે એની ઈચ્છા હોય તો. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો જ ધન પ્રાપ્તિનો પ્રયત્ન થાય છે. સત્તા પ્રાપ્તિની ઈચ્છા હોય તો જ સત્તા પ્રાપ્તિનો પ્રયત્ન થતો હોય છે. એટલે આપણા મનમાં જેટલી પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે ને, અને એને લીધે પ્રયત્ન કરીએ છીએ, એ આ 4માંથી જ એકમાં આવી જાય. અને જો આપણા જીવનનું જો વર્ગીકરણ કરીએ, જીવનની જે વિચારણા છે કે ઈચ્છાઓ છે એનું વર્ગીકરણ કરીએ તો બધી જ ઈચ્છાને આ 4 પ્રકારમાં વહેંચી શકાય એવું છે. કાં તો ધર્મને લગતી હશે, પુણ્ય કાર્ય કરવાની ઈચ્છા હશે, અર્થ પ્રાપ્તિની ભોગેચ્છા હશે, અથવા મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હશે. તો આજે ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થ છે. એ 3 પુરુષાર્થમાંથી જો કોઈ પણ ઈચ્છા બાકી રહી હશે ને તો મોક્ષેચ્છા સંભવતી નથી. જે અહીંયા કહેવામાં આવે છે ને એવી મોક્ષેચ્છા સંભવતી નથી. અને જ્યાં સુધી એવી તીવ્ર મુમુક્ષા નહીં હોય કે મોક્ષની ઈચ્છા નહીં હોય ત્યાં સુધી એને સાચી મુમુક્ષા કહેવાય જ નહીં. એનો અર્થ એ થયો કે આ બધી બાકીની જે ઈચ્છાઓ છે એમાંથી મન પાછું વળે અને માત્ર મુક્તિની ઈચ્છા બાકી રહે ત્યારે જ સાચી મુમુક્ષા જન્મી છે એવું કહેવાય. માત્ર આ એક જ ઈચ્છા બાકી બચે છે, મોક્ષો મે ભૂયાદ. પછી ધનની, કામની કે ધર્મની કોઈ ઈચ્છા બાકી રહેતી નથી. એ આપણે થોડીક વિચારણા કરવાની છે. અને આ ક્યારે જન્મે? જ્યારે આ પ્રારંભમાં આપણે વિચારણા જોઈ હતી ત્યારે જોતા હતા કે ભોગની ઈચ્છા છે. કામ પુરુષાર્થ સૌથી પહેલાં આપણે જોયો હતો કે કામ પુરુષાર્થના સુખની મર્યાદા જણાય ને ત્યારે એના કરતાં શ્રેષ્ઠ એવા અર્થ પુરુષાર્થની પ્રાપ્તિની ઈચ્છા થાય. તેની ભોગની જ ઈચ્છા છે, એને અર્થની પ્રાપ્તિની ઈચ્છા નથી થતી. અને આજકાલ આપણે જોઈએ છીએ પશ્ચિમના દેશોમાં 5 days વીક, 5 દિવસ કમાવાનું અને બાકીના 2 દિવસમાં વાપરવાનું. પાછા સોમવારે કેવા હતા તેવા ને તેવા. ધનની પણ એને ભેગું નથી કરતા એ લોકો. અહીંયા જે રીતે આપણે ધન ભેગું કરતા હોય છે કે ભવિષ્યમાં કામ લાગશે, કંઈક બીમારી આવશે, કંઈક પ્રસંગ આવે તો કામ લાગે, એનું મહત્ત્વ નથી. 5 દિવસમાં ભેગું કરેલું હોય 2 દિવસમાં વાપરી કાઢવાનું અને સોમવારે પાછા હતા તેવા ને તેવા. એટલે પછી ભોગ પુરુષાર્થનું જે ક્ષણિકત્વ એ સમજાશે કે ભોગ સુખ દ્વારા જે મળે છે, ભોગનું સુખ છે એની મર્યાદા સમજાય છે કે ખૂબ ક્ષણિક છે. ત્યારે એમ થાય કે એના કરતાં અર્થ સાચવી રાખીએ, ધન ભેગું કરીએ થોડું તો લાંબો સમય સુખ મળશે. પછી જ્યારે એની મર્યાદા સમજાય ત્યારે એમ થાય કે ધન દ્વારા પ્રાપ્ત થનારું સુખ તો એક જીવન પર્યંત હોઈ શકે. મહત્તમ મર્યાદા એક જીવન પર્યંત હોય છે. એનાથી પછી જ્યારે આ શરીર છૂટી જાય અને અન્ય શરીરોમાં જવાનું થાય ત્યારે આ ધન કામ લાગતું નથી. આ ધનની મર્યાદા છે. એની મર્યાદા જ્યારે સમજાય ત્યારે એ ધર્મ પુરુષાર્થ માટે પ્રવૃત્ત થાય છે. અને ધર્મ પુરુષાર્થથી શું થાય તો કે હવે પછીના જે જન્મો થશે ને એમાંય આપણને સુખ મળે એવી પ્રવૃત્તિ કરે છે. એટલે પુણ્ય પ્રાપ્તિનો પ્રયત્ન છે. પુણ્ય પ્રાપ્તિથી ધર્મ પુરુષાર્થ દ્વારા જે સુખ મળે એ જન્માંતરમાંય સુખ મળે. અને એમાં લગભગ આ ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થમાં જ મોટા ભાગના લોકોનું જીવન સમાપ્ત થતું હોય છે. પછી જ્યારે ધર્મ પુરુષાર્થની મર્યાદા સમજાય અને એના માટે એવું કહેવાય છે કે ઈશ્વરનો અનુગ્રહ થાય ને ત્યારે ધર્મ પુરુષાર્થની મર્યાદા સમજાતી હોય છે. ત્યાં સુધી એની મર્યાદા જ સમજાતી નથી. તો કે ધર્મ પુરુષાર્થમાં તો આટલું બધું સુખ મળે, સ્વર્ગાદી પર્યંતનું સુખ મળતું હોય છે, તો એની મર્યાદા શું? તો કે એની મર્યાદા પણ છે
પ્રયત્ન કરી સત્કાર્યો કરીએ, પુણ્ય પ્રાપ્ત થાય, અને જ્યારે એ પુણ્યના ફળ રૂપે જે લોકમાં ઉર્ધ્વ લોકમાં જવાનું હોય ત્યાંના દિવ્ય ભોગો ભોગવી, અને જ્યારે પુણ્ય સમાપ્ત થાય ત્યારે પાછા હતા તેવાને તેવા. એટલે અત્યારે પ્રારંભ કરીએ, પુણ્ય પ્રાપ્ત કરીએ, પુણ્યનું ફળ સ્વર્ગાદી મળે, અનેક વર્ષો સુધી, હજારો વર્ષો સુધી પણ એ સુખ ભોગવીએ, પણ એક દિવસ તો આવશે કે જ્યારે એ પુણ્ય સમાપ્ત થશે અને પાછા પુણ્ય વગરના, અર્થાત કે સુખ વગરના થઈ અને અત્યારે જેવા છીએ એવાને એવા જ એ સમયે પણ થઈ જઈશું. તો જો પાછા હતા તેવાને તેવા જ થઈ જવાના હોઈએ, સુખ વગરના જ થઈ જવાના હોઈએ અને વારંવાર આ ચક્ર ચાલ્યા જ કરવાનું હોય, તો આવું સુખ આપણે જોઈતું નથી. નિત્ય સુખ જોઈએ છે. એવી નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા ઈશ્વરના અનુગ્રહથી જ થઈ શકે છે. એટલે અહીંયા ઈશ્વરાનુગ્રહથી જ્યારે મોક્ષેચ્છા જન્મે, ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની મર્યાદા જણાય અને નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા જન્મે, એને મોક્ષેચ્છા કહેવામાં આવે છે. એટલે અહીંયા ધર્મ, અર્થ અને કામ એ ત્રણને આપણે પુરુષાર્થાભાષા એવું કહ્યું. પુરુષાર્થના આભાસ રૂપ છે. વાસ્તવમાં સુખ પ્રાપ્તિની ઈચ્છાથી પ્રયત્ન કરીએ છીએ પણ નિત્ય સુખ મળતું નથી. આભાસિત સુખ જ મળે છે. થોડોક સમય રહી અને જતું રહેવાવાળું સુખ મળે છે. એટલે એ મુખ્ય પુરુષાર્થ નથી કહેવાતો. મુખ્ય પુરુષાર્થ કે પરમ પુરુષાર્થ તો મોક્ષ જ છે. અને આટલી વિચારણા બાદ હવે આ મોક્ષેચ્છા જન્મવી જોઈએ, એ ઉત્પન્ન થવી જોઈએ. અને એ ઉત્પન્ન થાય તો જ આ ચોથું સાધન છે એ આપણને પ્રાપ્ત થયું કહેવાય. એનો અર્થ શું? ધર્મ, અર્થ અને કામ એ પુરુષાર્થમાંથી મન ઉપરામ થઈ ગયું. ધર્મ, અર્થ અને કામની જે ઈચ્છા હતી એ ઈચ્છા હવે સમાપ્ત થઈ ગઈ. હવે એ ઈચ્છા નથી રહી. એનો અર્થ એવો નથી કે એની પ્રાપ્તિ માટે પ્રયત્ન ન થાય. ગઈકાલે આપણે જોતા હતા કે આપણા કર્તવ્ય થતા હોય એ કર્મ ચોક્કસ કરીએ, પણ આપણું લક્ષ્ય હવે બદલાય. એ લક્ષ્ય નથી રહેતું. કર્તવ્ય છે એટલે કરીએ છીએ, જીવન નિર્વાહ માટે જરૂરી હોય એટલું કરતા હોઈએ છીએ, પણ એને મુખ્ય લક્ષ્ય રૂપે સ્વીકારતા નથી. મુખ્ય લક્ષ્ય શું થઈ ગયું છે હવે? તો કે મોક્ષની પ્રાપ્તિ એ જ મુખ્ય લક્ષ્ય છે. બીજી બધી ઈચ્છાઓ છૂટી ગઈ છે. વસ્તુ આવી મળે ચોક્કસ એનો ઉપયોગ કરીએ, પણ ઈચ્છા કરી અને એની પ્રાપ્તિનો પ્રયત્ન થતો નથી. એનાથી હું સુખી થઈ જઈશ એવી ઈચ્છાપૂર્વક એ પ્રયત્ન આપણે કરતા નથી. એનો અર્થ કે બધું છૂટી જાય. આ બધું છૂટી જાય એટલે જ ઘણા લોકોને છે ને સત્સંગમાં આવવાનું નથી ગમતું. સત્સંગમાં આવે એટલે શું સાંભળવા મળે? તો કે અત્યાર સુધી જે પ્રયત્ન કરતા હતા ને એ બધો કેવો છે? તો શું આટલા વર્ષોનું જીવન નકામું ગયું? તો શાસ્ત્ર તો એવું જ કહે કે હા, નકામું જ ગયું. જો અધ્યાત્મ માર્ગે પ્રગતિ ન થાય, ચિત્તશુદ્ધિનો એ પ્રયત્ન ન થાય અને એવું જીવન જો જીવાયું તો એ જીવનને શું ગણવાનું? શું જેવું મન લાવેલા એવું ને એવું જ છે, એમાં કોઈ સુધારો જ ના થયો તો આપણા જીવનમાં અને પશુના જીવનમાં ફેર શું? અને જ્યારે સત્સંગ કરવા આવે ને ત્યારે સમજાય છે કે જીવનનું લક્ષ્ય તો આ હોવું જોઈએ, આ પ્રવૃત્તિ કરવી જોઈએ, અને એ તો અત્યાર સુધી આપણે કરી જ નથી. તો અત્યાર સુધીનું જીવન વ્યર્થ ગયું. એટલે અહીં તો એવું થાય કે અત્યાર સુધીનું આપણા જીવનને જો વ્યર્થ કહેતા હોય તો જવા દો ને, સત્સંગમાં જ જવું નથી. એટલે ઘણા લોકોને સત્સંગનો ડર લાગે. તો અહીંયા શાસ્ત્ર સાચી સમજ આપે છે કે અત્યાર સુધીનું જીવન ભલે વ્યર્થ ગયું, પણ હવે પછીનું તો સુધરી જાય આપણું. હવે પછી તો આપણા જીવનનું લક્ષ્ય આપણે નક્કી કરી લઈએ. હવે તો મુમુક્ષાને ઉત્પન્ન થવા દઈએ, અને મુમુક્ષા જો ઉત્પન્ન થશે તો એ તરફની પ્રવૃત્તિ સંભવી શકે એમ છે. એટલે ઘણા જ્યારે આવું કહેવામાં આવે ને ત્યારે એક સરસ એક વાત દ્રષ્ટાંત આવ્યું કે એક ભાઈનું વજન બહુ વધી ગયું. બહુ ચિંતા કરે, વજન ઓછું થાય જ નહીં, બહુ જ ચિંતા કરતા હતા ભાઈ. પછી થોડા સમય પછી મળ્યા ને તો એકદમ ખુશ. કેમ હવે ચિંતા નથી, વજન ઓછું થઈ ગયું? તો કે ના, વજન ઓછું નથી થયું. તો શું થયું? તો કે વજન માપવાનું જ છોડી દીધું. સત્સંગમાં જઈએ તો એમ થાય ને કે આપણું જીવન વ્યર્થ ગયું અને દુઃખી થઈએ, અત્યાર સુધીનું આ થયું. લોકો સત્સંગમાં આવવાનું જ છોડી દે. વાસ્તવમાં શાસ્ત્ર જ જણાવે છે કે જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ. અને જો અત્યાર સુધી નથી થઈ શક્યું તો જ્યારથી જાણ્યા ત્યારથી, પેલું કહે ને જાગ્યા ત્યારથી સવાર, આપણે શું કહેવાનું? જાણ્યા ત્યારથી સવાર. હવે ખબર પડીને હવે તો જીવનનું લક્ષ્ય આપણે બદલવું જોઈએ. એટલે આ ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની ઈચ્છામાંથી મનને મુક્ત કરવું, એની ઈચ્છાને છોડી દેવી અને માત્ર
મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હોવી એને મુમુક્ષા કહેવામાં આવે છે કે મુમુક્ષુત્વમ કહેવાય. એટલે અહીંયા આપણે જે વિચાર મુમુક્ષુત્વમ કોને કહેવાય, આપણામાં મુમુક્ષત્વ કેવી રીતે જાગે અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય. જો મુમુક્ષત્વ જાગે, મોક્ષની ઈચ્છા થાય તો એ આપણને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, કેવા પ્રકારે પ્રાપ્ત થાય, એની બધી આપણે વિચારણા જોવાની છે. એટલે અહીંયા ખાસ એ સમજી લેવાનું, આપણે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની ઈચ્છા પણ કરતા રહીએ અને મોક્ષ પણ રાખીએ, ચારે ચાર રાખીએ તો શું વાંધો છે? તો કે ચારે ચાર સાથે સંભવતી નથી. જો જગતમાં ક્યાંય પણ બીજે સુખબુદ્ધિ રહેલી હશે, ધર્મ, અર્થ કે કામ પુરુષાર્થમાં, કે આ પણ મળે તો હું સુખી થઈ જઈશ, ત્યાં સુધી આ સાચી મુમુક્ષા જન્મી શકે નહીં. હા, આભાસિત ચોક્કસ જન્મે કે મારે મોક્ષની ઈચ્છા છે, મારે મુક્ત થવું છે, પણ જે તત્પરતાપૂર્વક પ્રયત્ન થવો જોઈએ ને એ થશે નહીં. એટલે અહીંયા આપણે એ વિચારણા કરવાની છે કે આપણે એવી સાચી મુમુક્ષા કેવી રીતે જન્માવી શકીએ. અને જો એકવાર એ સાચી મુમુક્ષા જન્મી જશે ને, પછી આખું જીવન આપણું એ મોક્ષ પ્રાપ્તિ માટે જ હશે. જે કંઈ કરીશું ને મોક્ષ પ્રાપ્તિ માટે જ હશે, પણ એના માટે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા તો જન્મવી જોઈએ ને. કારણ કે આપણે જોઈએ જે ઈચ્છા હોય એવી જ પ્રવૃત્તિ થતી હોય છે. અને શેની ઈચ્છા હોય તો કે જેમાં સુખબુદ્ધિ હોય એની, જેમાં સુખબુદ્ધિ હોય એની જ ઈચ્છા જન્મે, અને જે ઈચ્છા જન્મે એમાં જ પ્રવૃત્તિ થાય. ઈચ્છા જ ન જન્મે તો પ્રવૃત્તિ સંભવતી નથી. એટલે સાચી મુમુક્ષા જન્મે એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. જો જગતમાં ક્યાંય બીજે સુખબુદ્ધિ રહેલી હશે તો એ સંભવ નથી. એકવાર એવું થયું, ગંગા નદીને કિનારે ચાર મિત્રો ત્યાં રહેતા હશે, સામે પાર ગયા હતા. ત્યાં કંઈક ભોજનનો કાર્યક્રમ હતો, એટલે ત્યાં ભોજન લીધું, પછી ભાંગ પીધી, અને ભાંગ એટલી બધી ચડી ગઈ કે રાતે માંડ કિનારે પહોંચ્યા. હવે અંધારું થઈ ગયું હતું, એટલે પેલા બોટવાળાને કીધું, નાવિકને, એ લોકો બધું બંધ કરતા હતા, બોટ બધી મૂકી દીધી હતી, ઘરે જતા હતા. એમને કીધું અમને સામે મૂકી જાઓ. કે પેલો કે રાતે અમે ચલાવતા નથી. પણ પેલા તો જીદે છે કે ના અમને મૂકી જ જાઓ, મૂકી જ જાઓ. તો પેલા ભાઈએ એવું કહી દીધું કે જો આ બોટ અહીંયા છે, તમે જાતે ચલાવીને લઈ જાઓ, સવારે હું આવીને કલેક્ટ કરી લઈશ, પણ અત્યારે રાતે તો મૂકવા નહીં જ આવું. એ પેલા ચારે ચાર કે હા વાંધો નહીં, અમે તો બધા યંગ હતા બધા, કે અમે જાતે હલેસા મારીને રાતે અમારા ગામ પહોંચી જઈએ, સામે પાર પહોંચી જઈશું. એમ કરીને તો કે સારું, હલેસા લઈ લીધા, બધું કરી દીધું. પેલા લોકો તો જતા રહ્યા નાવ સોંપીને. એટલે પેલા લોકો બધા બેઠા, હલેસા લીધા, અને આખી રાત હલેસા મારે છે. એટલે સામે કિનારે, નદીને સામે કિનારે જવું હોય તો કેટલી વાર લાગે? આખી રાત થાય. પણ ભાંગ પીધેલી, કંઈ ખબર ના રહી, હલેસા મારતા જ સવારે થોડું અજવાળું થયું ને ત્યારે જોયું તો કિનારો આવી ગયો. એ કિનારે પહોંચી ગયા હતા, એટલે ખુશ થઈ ગયા કે હા કિનારે પહોંચી ગયા. અને સવાર પડે બીજા બધા લોકોએ આવી ગયા હતા. એટલે આ બધાને પૂછ્યું, પણ પોતાના કિનારે જેવું લાગ્યું નહીં, થોડી ભાંગ ઉતરી ગઈ હતી. એટલે પછી પૂછ્યું કે આ કયો કિનારો છે? તો જ્યાંથી શરૂ કરેલું ત્યાં જ હતા. તો આટલા બધા હલેસામાં આવ્યા, એ નાવ ત્યાંથી સહેજ પણ ખસી જ નહીં. કેમ એવું? બરાબર, વાર્તા બધાને ખબર છે, આપણે એને જીવનમાં ક્યાં ઉપયોગ કરવાનો ને એ દ્રષ્ટિકોણથી સમજવાનું છે. અને એ કંઈ બહુ જાડું દોરડું જોઈએ, બહુ જાડું દોરડું ના હોય, પાતળી દોરડી જેવી હોય ને તો પણ ચાલે. એનાથી બાંધી દીધી દોરી, કારણ કે પેલા લોકોને ઘરે જવું હતું, એટલે એ લોકો તો બોટ મૂકીને બાંધીને જતા હતા. અને આ લોકો આવ્યા, અને પેલા લોકોને એમ કે આ તો છોડી જ લેશે ને દોરી, એટલે એમણે કંઈ કહ્યું નહીં, ને આ લોકોનું ધ્યાન ગયું નહીં. આખી રાત હલેસા મારે, પણ છે ક્યાં? જ્યાં છે ત્યાંના ત્યાં જ, એ સામે કિનારે પહોંચી ના શકે. બસ આપણા મનમાં પણ જો જગતમાં ક્યાંક ને ક્યાંક સુખબુદ્ધિ રહેલી હશે કે મારી પાસે તો આટલું ધન છે ને, ઘણી વાર ઘર બહાર છોડી દે તો એ શું હોય? પોતાનું એકાઉન્ટ ચાલુ હોય, મારા એકાઉન્ટમાં આટલા પૈસા છે, આટલું ધન છે. કંઈ નહીં હોય તો મારા સગાવાલા છે, મારા પરિવારના સભ્યો છે, મારા આ ઓળખીતા છે, આ નેતા છે, એ મને ઓળખે છે, મને કંઈ તકલીફ પડશે ને, ભલે ઘર છોડી દીધું, મને કંઈ તકલીફ પડશે ને તો આ લોકો છે મને મદદ કરશે.
જો જગતમાં ક્યાંય સુખબુદ્ધિની આશા રાખી હશે કોઈ પણ જગ્યાએ, માત્ર ઈશ્વરને સમર્પિત જીવન ન હોય અને ઈશ્વર સિવાય ક્યાંય પણ જો સહારો શોધવામાં આવશે, મનના ખૂણે ખાંચરે પણ જો ક્યાંય એવી ઈચ્છા હશે ને કે મારે તો આમ છે ને એટલે વાંધો નહીં, તો એ લોકો આ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકતા નથી. આશ્રમ જેવા સ્થાને આવે ને તો એમ થાય ભલે આશ્રમમાં કંઈ થશે ને તો હું તો મારે છે ને ઘરે જતો રહીશ. એ સાચું ઈશ્વરને શરણાગતિપૂર્વકનું જીવન જીવી શકે નહીં. પણ જગતમાં ક્યાંય આશા નથી તો શું કરવાનું? ઈશ્વર ભરોસે જ જીવન જીવવાનું છે. અને ઈશ્વર સંભાળ રાખે જ છે એવો વિશ્વાસ દ્રઢ ક્યારે થશે? અને એવી શ્રદ્ધા કે વિશ્વાસ વગર આ માર્ગે પ્રગતિ જ સંભવ નથી. ઈશ્વર જ આપણી સંભાળ રાખે છે, ઈશ્વર જ આપણા યોગક્ષેમનું વહન કરે છે, એવી નિષ્ઠા ન થાય અને જગતમાં ક્યાંય સુખબુદ્ધિ રાખી હોય કે સહારો લીધો હોય તો આ ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની જ ઈચ્છા છે એવું કહેવાય. અને એવી ઈચ્છા હશે ત્યાં સુધી મોક્ષેચ્છા સંભવતી નથી. જે આપણને મુક્તિ સુધી પહોંચાડે એવી મોક્ષેચ્છા સંભવતી નથી. કહેવા પૂરતું બને કે આપણે તો મોક્ષ જ પ્રાપ્ત કરવો છે, મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ એ કંઈ આમ કહીએ ને કે વર્કઆઉટ થતું નથી. પ્રયત્ન કરીએ છીએ પણ જ્યાં છીએ ત્યાં ને ત્યાં જ આ માર્ગે પ્રગતિ થતી નથી. બીજું બધું મળી શકે છે, જેની ઈચ્છા કરીશું, એનો પ્રયત્ન કરીશું તો એ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે, પણ અધ્યાત્મ માર્ગે પ્રગતિ સંભવતી નથી. એટલે આ એક દ્રષ્ટાંત યાદ રાખવાનું કે આ 4 ભાંગ પીધેલા માણસ આખી રાત હલેસા મારે પણ પેલી દોરી જો ના છોડેલી હોય તો એ નાવ આગળ વધી શકતી નથી. એટલે આપણા જીવનમાં એ જોતા રહેવાનું. આ દ્રષ્ટાંત એટલા માટે છે, પ્રવૃત્તિ કરીએ, બધા સાથે રહીએ, વ્યવહાર કરીએ, બધું જ બરાબર છે, પણ એને સુખબુદ્ધિપૂર્વક પકડ્યું છે? જો સુખબુદ્ધિપૂર્વક કોઈ પણ વસ્તુ પકડી હશે કે એની ઈચ્છા રાખી હશે, ઈશ્વર સિવાય ક્યાંય સુખબુદ્ધિપૂર્વક આપણે શ્રદ્ધા રાખી શકાય નહીં કે સહારો લેવાય નહીં. જો ક્યાંય હશે ને એવી ઈચ્છા કે આ છે ને એટલે મારે ચિંતા નથી, તો એ આપણને આગળ વધવા દેશે નહીં. એટલે ખૂબ અગત્યનું સાધન છે. એ મુમુક્ષા કેવી રીતે આપણે કેળવવાની? માત્ર કહેવાથી કંઈ મુમુક્ષુ થઈ જવાતું નથી. આ ભાવ જ્યાં સુધી મનમાં ન જાગે ત્યાં સુધી આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ તેમ નથી. અને જ્યારે આવી મોક્ષની ઈચ્છા થાય ત્યારે એ નિત્ય તત્વની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન થશે. અને એ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થશે? તો કે જ્ઞાનાદ એવતુ કૈવલ્યમ. જ્ઞાનથી જ મુક્તિની પ્રાપ્તિ થશે. કારણ કે જે નિત્ય તત્વની પ્રાપ્તિ કરવી છે એ વાસ્તવમાં તો આપણું પોતાનું સ્વરૂપ જ છે, સ્વસ્વરૂપ જ છે, જે આપણને પ્રાપ્ત જ છે. અને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનાદ એવ. અને એટલે જ આપણે બ્રહ્મમાં જે લોકો છે એમાં આ સૂત્ર લખેલું છે, સંખ્ય સૂત્રનું સૂત્ર છે, જ્ઞાનાદ એવતુ કૈવલ્યમ. જ્ઞાનથી જ મુક્તિની પ્રાપ્તિ સંભવે છે. જ્ઞાન સિવાય અન્ય કોઈ પ્રકારે મુક્તિ સંભવ થતી નથી. એટલે મોક્ષની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય, બીજા કોઈ પ્રયત્નથી ન થાય. અને બીજી કોઈ પણ ઈચ્છા હશે ને તો એ પ્રયત્ન કરાવશે. ધર્મ, અર્થ અને કામ એની જો ઈચ્છા રહી હશે તો એ પ્રયત્ન કરાવશે જ. અને પ્રયત્ન કરતા રહીશું ત્યાં સુધી માત્ર જ્ઞાનથી મુક્તિ છે ને એ સમજાશે નહીં. એટલે અહીંયા કહ્યું જ્ઞાનાદ એવતુ કૈવલ્યમ. અને એવા જ્ઞાનથી જ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. તો પેલા તો એની ઈચ્છા છૂટે કેવી રીતે? તો કે આ જગતનું અનિત્યત્વ અને અસુખત્વનો વિચાર કરવાથી. આ જગતમાં જે કંઈ છે, ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થના ફળ રૂપે પ્રાપ્ત થઈ શકે તેવું જે કંઈ છે એ બધું જ કેવું છે? તો કે અનિત્યમ અસુખમ ઇમમ લોકમ. એ અનિત્ય છે અને અસુખરૂપ છે. એટલે હવે શું કરવાનું? આપણે વિચારણામાં આગળ વધીએ તો કે ધર્મ, અર્થ અને કામની જે ઈચ્છા છે એ છોડવી હોય તો કેવી રીતે છૂટે? એને છોડવી છે તો જ સાચી મુમુક્ષા જાગે એમ છે. તો એ છોડવી હોય તો શું કરવાનું? તો કે જ્યાં જ્યાં ઈચ્છા રહેલી જણાય ને, જ્યાં જ્યાં આપણું મન સુખપૂર્વક લાગતું હોય, જ્યાં જ્યાં આસક્ત થતું હોય, જ્યાં એમ લાગતું થોડું ઘણું આ મળશે તો હું સુખી થઈશ એવું લાગતું હોય ને, એના સ્વરૂપનો વિચાર કરવાનો. અને એના સ્વરૂપનો વિચાર કરતાં અનિત્યમ અસુખમ ઇમમ લોકમ આ નિશ્ચય થવો જોઈએ. મનથી તો નિશ્ચય કરી જ લેવાનો. ભલે મને લાગે છે કે આનાથી હું સુખી થઈ જઈશ, પણ વાસ્તવમાં એના દ્વારા જે પ્રાપ્ત થશે ને એ અનિત્ય જ હશે.
અને જે વસ્તુ પોતે જ અનિત્ય હોય એ નિત્ય સુખ આપી શકે નહીં. જેના ખિસ્સામાં જ 500 રૂપિયા છે એની પાસે 5000 માગીએ તો કેવી રીતે આપી શકે? એ સંભવ જ નથી. એવી રીતે જે સ્વયં અનિત્ય છે એ વસ્તુ આપણને નિત્ય સુખ આપી શકે એમ નથી. એટલે એના અનિત્યત્વનો વિચાર કરવાનો. અને કદાચ એવું લાગે ને કે ભલે થોડોક સમય સુખ આપશે, આજે આનાથી સુખ લે, કાલે પેલાથી સુખ લે, પરમ દિવસે પેલાથી સુખ લઈ લઈશું, એમ કરીને આપણા બધા દિવસ સુખમાં જશે, તો બીજું વિશેષણ વાપરી દીધું અસુખમ. સુખ રહિતત્વમ, સુખ વર્જિતમ. સુખ જેવું લાગે છે ને, પણ વાસ્તવમાં એ સુખ નથી. એની સાથે એટલા બધા દુઃખો જોડાઈને આવતા હોય છે. ગિફ્ટ પેકેજની જેમ દિવાળીમાં લેવા જાય ને એકની સાથે એક ફ્રી, પણ અહીંયા તો કેવી સ્કીમ છે, એકની સાથે 10 ફ્રી. હવે એક સુખ હોય એની સામે બીજા 10 દુઃખ એની સાથે જોડાયેલા, તો એને સુખ કહેવાય કેવી રીતે? એટલે એને સુખ વર્જિતમ જ છે. સુખનો આભાસ ચોક્કસ થાય. જેવું પ્રાપ્ત થાય ને ત્યારે એમાં સુખ હોતું નથી, દૂર દેખાય. પૂર્વે વિસ્તારપૂર્વક વિચારણા કરી ગયા છીએ. અત્યારે આને આ વિષયને સમજવા થોડીક જરૂર છે, એટલું યાદ કરી લઈએ કે જગતમાં જે સુખ છે ને એ કેવું છે, તો કે હંમેશા ભવિષ્યમાં દેખાય. એટલે એને મૃગજળ જેવું કહ્યું છે. આજે જ્યાં છીએ ને ત્યાં સુખ નથી મળતું. ગઈકાલે લાગતું હતું કે આ મળી જાય ને તો સુખ થઈ જશે, આજે એ વસ્તુ મળી ગઈ ત્યારે એનું સુખ અનુભવાતું નથી. અને એક બહુ સરસ દ્રષ્ટાંત આપેલું મેં, યાદ હોય તો. ગામમાં ગધેડો હતો એક, એની પીઠ પર લાકડી બાંધી દીધી અને લાકડી આગળ એના મોઢાના 2 કાનની વચ્ચેથી આગળ લાકડી કાઢી 1-1.5 ફૂટ બહાર કાઢી લાકડીને ત્યાં કેળાની લૂમ લટકાવી દીધી. 4-5 કેળા લગાવી દીધા. હવે ગધેડાને આ કેળાનું ખાવા છે, એનાથી સુખ મળે એને, તો એ કેળા એને ક્યારે મળે? સામે જ છે, પણ કેટલું? 1 જ ડગલું ચાલે ને એટલે એને એમ થાય કે મળી જશે. 1 જ ફૂટ દૂર છે, પણ આખો દિવસ ચાલે ને તો એ સુખ એનાથી કેટલું દૂર રહેશે? બસ એવું આપણા જીવનમાં પણ આપણને જ્યાં જ્યાં સુખ લાગે છે ને, ગરીબ માણસ હોય, ઝૂંપડીમાં રહેતો હોય, એને સીધું એવું ના થાય કે મને 5 બેડરૂમનો બંગલો મળી જાય, એવી ઈચ્છા થાય. એને શું થાય? એક જ નાની સરખી ઝૂંપડી હોય તો સારું, એક જ નાનું ઘર હોય તો સારું, એક જ એપાર્ટમેન્ટમાં 1 બેડરૂમ કિચનનું મળી જાય તો સારું. પછી એમ થાય કે એક બંગલો મળે તો સારું. પછી એમ થાય કે મહાબળેશ્વર જેવી જગ્યાએ બંગલો હોય, ફાર્મ હાઉસ હોય, તો આમ ધીમે ધીમે વધે. એટલે જે ઈચ્છા કરી તે મળી જાય એટલે એ સંતોષ નથી થતો. ચાલતા જતો હોય એને એમ થાય કે સાયકલ મળી જાય તો સારું, આ ચાલતા ના જવું પડે. તો સાયકલ મળી જાય એટલે સુખી થઈ જાય છે. બસ એવી જ હાલત છે. સમજી જ લેવાનું કે આપણું સુખ આપણા કરતાં થોડુંક જ આગળ ભવિષ્યમાં દેખાય છે. ત્યાં પહોંચે ત્યારે પાછું થોડું આગળ જતું રહે છે. એટલા માટે એને સુખવર્જિતમ કે અસુખમ કહ્યું. એટલે જગતના જે પદાર્થોની ઈચ્છા મનમાં થતી હોય, ધર્મ, અર્થ અને કામની, તો એમાં આ 2 કસોટીએ ચેક કરી લેવાનું. 2 પેરામીટર્સ છે. આપણે જોઈએ છે નિત્ય અને સુખ, બંને ભેગું એટલે નિત્ય સુખ જોઈએ છે. તો શું એ પદાર્થ નિત્ય છે કે અનિત્ય છે? અને શું એ સુખરૂપ છે કે અસુખરૂપ છે? જો આ બેમાં એ નિત્ય અને સુખરૂપ હોય તો ચોક્કસ એની પ્રાપ્તિનો પ્રયત્ન કરી નિત્ય સુખ મેળવી લેવાનું. પણ શાસ્ત્રને ખબર છે કે આ જગતમાં ઇમમ લોકમ, જ્યાં આપણે જીવન જીવી રહ્યા છીએ, એ આખા લોકમાં ક્યાંય પણ કોઈ પણ વસ્તુ નિત્ય નથી. એટલે એને અનિત્યમ કહ્યું. એ નાશ પામવાના સ્વભાવવાળી છે. ક્ષણભંગુરત્વમ, એ ક્ષણ પછી અમુક સેકન્ડ હોય કે અમુક મિનિટો હોય કે અમુક દિવસો કે અમુક વર્ષો હોય, પણ એક સૃષ્ટિની કાળગણનાની સરખામણીમાં બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અને એનો પ્રલય થશે, એ કાળગણનાની સરખામણીમાં ગમે એટલા વર્ષો હોય એ શું કહેવાશે? એ અલ્પ જ કહેવાશે, ક્ષણિક જ કહેવાશે. એટલે જગતમાં ક્યાંય સુખ બુદ્ધિ રહી હોય તો એમાં વિચાર કરી લેવાનો, વિચારણાપૂર્વક નિશ્ચય કરવાનો છે. એ વસ્તુનો નાશ કરવાની આવશ્યકતા નથી કે એનો નાશ કરીને જોઈ લઈએ કે આ નાશવાન છે કે નહીં. એનો નાશ કરવાની આવશ્યકતા નથી. માત્ર એ નાશવાન છે એ વિચારણાથી આપણને સમજાઈ જાય એવું છે. એટલે જ્યાં જ્યાં સુખ બુદ્ધિ રહેલી હોય ત્યાં આ અનિત્ય છે અને અસુખરૂપ છે. એવો નિશ્ચય થશે ને તો આ જ શ્લોકની આ જ પંક્તિમાં ભગવાન જણાવે છે કે અનિત્યમ અસુખમ ઇમમ લોકમ પ્રાપ્ય. તો હવે શેની ઈચ્છા કરવાની? ભજસ્વ મામ.
પરમાત્મા જ નિત્ય અને સુખરૂપ છે, એટલે પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા કરવી, નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા કરવી, એને જ મુમુક્ષા કહેવામાં આવે છે. એટલે એક જ પંક્તિમાં બંને વાત જણાવી દીધી. જગતનું સ્વરૂપે જણાવી દીધું. જો જગતમાં ક્યાંય ઈચ્છા હોય તો ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ, તો કે અનિત્યમ અને અસુખમ. તો ભજસ્વમાં આમ કહ્યું તો પરમાત્મા કેવા છે? તો કે નિત્ય અને સુખરૂપ છે. એટલે જો આવી ઈચ્છા પૂર્વેના સંસ્કારથી જો જન્મથી જ પ્રાપ્ત હોય અને એ માર્ગે પ્રવૃત્તિ થતી હોય તો સારી વાત છે. ન હોય તો બાકીના 3 પુરુષાર્થમાં આ અનિત્યત્વમ અને અસુખત્વમની વિચારણા કરી અને મુમુક્ષા જગાડવાની. અને જો એ મુમુક્ષા ઉત્પન્ન થઈ ગઈ ને તો પછી આગળનો પ્રયત્ન તો ખૂબ સરળતાથી થઈ જશે. અને એ વિચારણા અહીંયા આપણે જોઈ. કંઈ ઘણા લોકોને મેં કહ્યું ને આપણે કે એ લોકોને આની જરૂરિયાત જ નથી જણાતી. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થમાં જ જીવન પૂરું થઈ જાય છે. અને આપણને કહેતા પણ હોય છે કે જો હું નૈતિક જીવન જીવું છું, હું કોઈનું ખોટું કરતો નથી, હું કોઈને દુઃખ થાય એવું વર્તન કરતો નથી, બની શકે તો કોઈની મદદ કરું પણ કોઈને નુકસાન થાય એવું કરતો નથી, કોઈને દુઃખી કરતો નથી, હું ધાર્મિક જીવન જીવું છું, નૈતિકતાથી જીવન જીવું છું, તો મારે આ સત્સંગમાં આવવાની શું જરૂર? કહેતા હોય છે ને ઘણા. કહીએ ને તો કે ના, તમે લોકો જાઓ, કે મારે કંઈ એમાં આવવાની જરૂર નથી, હું જ્યાં છું ત્યાં સુખી જ છું. તો આવું જે માનતા હોય ને એને શું કહેવાય? ભાઈ, નૈતિક જીવન જીવવું, ધાર્મિક જીવન જીવવું એ સારી વાત છે. જે અધાર્મિક જીવન જીવે છે એના કરતાં તો સારી વાત છે, પણ ધર્મ પુરુષાર્થ કરતાં પણ આગળ એક મોક્ષ પુરુષાર્થ શાસ્ત્રએ કહ્યો છે. અને બીજી વિચારણા એ કરવી પડે, જો આવું વિચારતા હોઈએ તો, કે આ અત્યારે જે સુખપૂર્વક જીવન જીવાઈ રહ્યું છે એવું માને છે ને, એ સુખ પણ કાયમ રહેવાનું નથી. એ ધનનું સુખ અત્યારે છે, એ ધન કંઈ કાયમ રહેવાનું નથી. અને કદાચ ધન રહેશે ને તો એ કદાચ દુઃખનું કારણ બને એવું બની શકે. ઘર પરિવારના સભ્યોમાં કંકાસનું કારણ ક્યારેક ધન જ બનતું હોય છે. અને જે લોકો, સગા સંબંધીઓ આજે સુખરૂપ લાગે છે એ કંઈ કાયમ સુખરૂપ રહે એવું જરૂરી નથી. કારણ કે આ જગત આખું પરિવર્તનશીલ છે. ક્યારે એ લોકોનું મન પરિવર્તન પામે અને આપણા માટે શત્રુરૂપ થઈ જાય કંઈ કહેવાતું નથી. વર્ષોની મિત્રતા હોય, વર્ષોના સંબંધો હોય, અને કોઈક વાતમાં કંઈક વાંકું પડે અને બોલચાલનો વ્યવહાર ન રહે એવું આપણે જોતા જ હોઈએ છીએ. એટલે અત્યારે જે સુખરૂપ છે એ ક્યારે દુઃખરૂપ થઈ જશે ને એ ખબર નથી. એટલે અત્યારે ભલે સુખમાં દિવસો જતા હોય પણ એ સુખ કાયમ રહેવાનું નથી. અને એટલે નિત્ય સુખની પ્રાપ્તિ માટેનો બીજો વિકલ્પ શોધી લેવાનો. અત્યારે જે સુખ છે, સુખમાં આપણા દિવસો પસાર થઈ રહ્યા છે, બધી અનુકૂળતા છે, આપણે ઈચ્છીએ એ પ્રમાણે શાસ્ત્ર અધ્યયન કરી શકીએ છીએ, સત્સંગમાં આવી શકીએ છીએ, આ બધી અનુકૂળતા છે, સાંજે શું ખાઈશું એની ચિંતા નથી. તો જ્યાં સુધી આવા સુખના દિવસો છે ત્યાં સુધીમાં નિત્ય સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરી લેવો જોઈએ. જો એ નહીં કરીએ અને દુઃખના દિવસો આવશે તો જ્યારે સુખના દિવસો અને અનુકૂળતા છે ત્યારે જે પ્રયત્ન નથી કર્યો એ દુઃખના દિવસોમાં થશે ખરો? અત્યારે શરીર સ્વસ્થ છે અને જે વિચારણા કરી શકીએ, ખૂબ સખત માથું દુખતું હોય ત્યારે શું આ વિચાર થશે? ના. બીજો કોઈ રોગ આવશે તો નહીં થાય, આર્થિક મુશ્કેલી આવશે તો નહીં થાય, કંઈ સામાજિક મુશ્કેલી આવી, સમાજમાં કોઈક વિના કારણે કોઈક બદનામ કરે અને એવી પરિસ્થિતિ ઊભી થઈ તો એ સમયે આ વિચારણા નહીં થાય. એટલે જ્યાં સુધી આપણને અનુકૂળતા છે ત્યાં સુધી આ વિચારણા કરી લેવાની. જો નહીં કરીએ ને પછી ભવિષ્યમાં તો આના કરતાં એટલું સમજી લેવાનું કે આજે છે ને એના કરતાં કાલનો દિવસ થોડું વધારે જ દુઃખ આવવાનું છે. શરીર પણ આજે જેવું છે એવું ને એવું આવતીકાલે નહીં હોય, કંઈક આવશે. એટલે ભવિષ્યમાં આ અનુકૂળતા નહીં હોય ને ત્યારે તો વિચારણા થશે જ નહીં. એટલા માટે પણ અત્યારે વિચારણાપૂર્વક, ભલે સુખના દિવસો છે, સુખી જ છીએ અત્યારે એવું માનતા હોઈએ ને તો પણ વિચારણાપૂર્વક આપણે નિશ્ચય કરી અને એનું અનિત્યત્વ અને અસુખત્વ વિચારી અને મોક્ષની પ્રાપ્તિનો પ્રયત્ન કરી લેવો જોઈએ, કે મુમુક્ષાને જાગૃત કરી લેવી જોઈએ. તો જ દુઃખી થવાથી બચી શકાશે, નહીં તો દુઃખી થવામાંથી બચી શકાય તેમ નથી. એટલે અહીંયા
વિચારણા દ્વારા જગતનું અનિત્યત્વ અને અસુખત્વ સમજી અને નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છાને જાગૃત કરવી એને અહીંયા મુમુક્ષુત્વમ કહેવામાં આવે છે. બીજી બધી જ ઈચ્છા છોડી દે. અને એના માટે એક સરસ દ્રષ્ટાંત આપવામાં આવે છે કે આ મુમુક્ષા કેવી હોવી જોઈએ, મુક્ત થવાની ઈચ્છા કેવી હોવી જોઈએ. તો કે ઘરમાં હોય, સૂતા હોય અથવા ઘરમાં છીએ અને ખબર પડે કે ઘરમાં આગ લાગી છે. આ પ્રયત્ન ક્યારે કરવાનો? એમ ઘરમાં આગ લાગી છે તો આગ લાગેલા ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ક્યારે કરવાનો? કયા મુહૂર્તમાં નીકળવાનો? હા, તરત જ. મુહૂર્ત કોઈ જોતું નથી. પછી કઈ દિશાના બારણેથી નીકળવાનું? વાસ્તુવાળાને પૂછવું પડે ને. ઉત્તરના દરવાજેથી નીકળીએ કે દક્ષિણના દરવાજેથી? ત્યારે કોઈ વાસ્તુની દિશા નથી જોતા, નથી કોઈ મુહૂર્ત જોતા. પણ પછી અત્યાર સુધીની જિંદગીમાં કેટલાય તમને સર્ટિફિકેટ્સ મળેલા હોય, કેટલું તમે ભણેલા હો, કેટલાય પ્રમાણપત્રો, સન્માનપત્રો મળેલા હોય, એ બધું તિજોરીમાંથી કાઢી લેવું પડે ને. ના. ધન મૂકેલું હોય તો એ પણ નહીં. મુખ્ય દરવાજેથી જ્યાં નીકળવું હોય ત્યાં આગ લાગી છે એટલે તો બીજા રસ્તા શોધવા પડે. કેવી રીતે એ આગ લાગેલા ઘરમાંથી નીકળાય એ જ મુખ્ય પ્રાયોરિટી છે. બીજી કોઈ વસ્તુ, ધારો કે જમવા બેઠા છો, આમ જમવાનું શરૂ જ કરી, એક કોળીઓ મોંમાં મૂકીને ખબર પડે આગ લાગી, તો શું કરવાનું? ભાણે બેઠા હોય તો જમીને જ જવાય ને. ના. કોઈ ભોગની ઈચ્છા નથી, કોઈ ધનની ઈચ્છા નથી, કે કોઈ સત્કાર્ય કરતા જઈએ એની પણ ઈચ્છા નથી. મુખ્ય ઈચ્છા શું છે? એક જ પ્રવૃત્તિ છે, આગ લાગેલા ઘરમાંથી કેવી રીતે બહાર નીકળીએ. અને એ વખતે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું સામર્થ્ય ક્યાં લાગેલું છે? જેટલું જોર હશે એટલું દોડીને નીકળી જઈશું. કાચની બારી હશે, તોડીને નીકળવું પડશે તો શરીરનું જેટલું સામર્થ્ય છે તોડવાનો પ્રયત્ન કરીશું. બુદ્ધિનો એ જ પ્રયત્ન કરીશું, વિચારણા જ કરીશું ક્યાંથી જલ્દી નીકળાય બહાર. એટલે પોતાના સમગ્ર વ્યક્તિત્વને એ વખતે એમાં આપણે લગાડી દઈએ. એ વખતે બીજો કોઈ વિચાર નથી. બસ એવી જ રીતે જ્યારે આ સંસાર દુઃખરૂપ જણાશે, અનિત્યમ, અસુખમ વિચારણા દ્વારા જણાશે ને, ત્યારે જ આવી તત્પરતા આવશે. એટલે કે ને, સંસાર જલતી આગ હે. એવું નહીં સમજાય ને ત્યાં સુધી એમાંથી મુક્તિની ઈચ્છા જ નહીં થાય. ઘરમાંથી નીકળવાની ઈચ્છા નહીં. તો જમવા બેઠા હતા તો જમીને જ નીકળે, એમને ઊભા થઈ જઈએ, કશું જ ના થયું હોય તો. જમવાનું છોડીને ઊભા થઈને બહાર નીકળે છે દોડીને. કેમ? જલતી આગ હે. ને એવું નહીં સમજાય ત્યાં સુધી તેમ થશે કે આટલું કરી લઈએ ને પછી સત્સંગ કરીશું. આટલું કરી લઈએ ને, હમણાં શું સવારમાં ક્યાં નિધિધ્યાસન કરવા બેસીએ, સત્સંગ કરવા બેસીએ. થોડું કામ કરી લઈએ ને, અત્યારે આ કામ છે આ કરી લઈએ, આ કામ છે આ કરી લઈએ, પછી આવતા વર્ષથી આપણે નિધિધ્યાસન ને બધું રેગ્યુલર કરીશું. આવો વિચાર કોણ કરી શકે? ઘરમાં આગ નથી લાગી એ વિચાર કરે કે ના આટલું ખાઈને પછી જઈએ, આટલું આમ કરીને જઈએ, આટલું સરખું ગોઠવી દઈએ પછી બહાર જઈએ. તેને આગ લાગેલી જણાય એ આ કશું જ કરવા રોકાય નહીં, માત્ર મોક્ષ પ્રાપ્તિના પ્રયત્નમાં પ્રવૃત્ત થઈ જાય. એટલે અહીંયા આવી મોક્ષેચ્છા ક્યારે જન્મે? તો કે જ્યારે આ સંસાર આગ લાગી છે એવું જણાય ત્યારે. ત્યાં રહીશું તો દુઃખી જ થતા રહીશું. એ અનિત્યમ અને અસુખમ એવો સંસાર જણાય કે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ દ્વારા જે પ્રાપ્ત થાય છે એ અનિત્ય અને અસુખરૂપ છે એવું જણાય. ત્યારે જ આ મોક્ષની ઈચ્છા થાય. એટલે એને અંગ્રેજીમાં એવું કહે છે બર્નિંગ ડિઝાયર ઓફ લિબરેશન. એટલી તત્પર જો ઈચ્છા થઈ હોય તો જ એની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન થાય. અને એટલે જ વિચારણા કરવાની આવશ્યકતા છે. એવું દુઃખ આવે ને ત્યારે તો આ પ્રયત્ન જ નહીં થાય. એટલે જ્યાં સુધી એવું દુઃખ નથી ને ત્યાં સુધીનો આ રસ્તો શોધી લેવાનો. કયા રસ્તે બહાર નીકળે છે એ તો જાણી લો. ભલે આગ નથી લાગી અત્યારે તો એ રસ્તો તો ખબર હોવો જોઈએ. ધારો કે આ રસ્તે મેઇન બારણામાં આગ લાગી તો બીજો એક બારણું હોય ને પાછળ રાખેલું હોય, એ રાખો તો ખરા. એક સગવડ તો રાખો, જોઈ તો રાખીએ કે ભાઈ કયા રસ્તે જવાય એમ છે.
એટલે એને વિચારણા કરી અને આ મુક્તિની ઈચ્છાને પ્રજ્વલિત કરવાની આવશ્યકતા છે. એટલે જે તો બધું જ સામર્થ્ય વાપરી અને આગ લાગેલા ઘરમાંથી નીકળવા માટે પ્રયત્ન કરીએ છીએ, એવી જ રીતે આપણા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અથવા બીજું બહારનું પણ સામર્થ્ય, ધન પણ આપણું એક પ્રકારનું સામર્થ્ય છે, સત્તા પણ સામર્થ્ય છે, આ બધાનો ઉપયોગ કરી અને આ સંસારના દુઃખોથી મુક્ત થવાની ઈચ્છાને પ્રબળ કરવાની અને એના માટે પ્રયત્ન કરવાનો. અને એવું જો કરી શકીએ તો આપણામાં મુમુક્ષા જાગી છે એવું કહેવાય. એ આપણને પોતાને જ ખબર પડે. પ્રવૃત્તિથી નિશ્ચિત થતું નથી. પ્રવૃત્તિ તમે કરો છો એમાં સુખબુદ્ધિપૂર્વક કરો છો કે મોક્ષની ઈચ્છાથી કરો છો, એ પ્રવૃત્તિથી જોઈને બીજી વ્યક્તિને ના ખબર પડે, પણ પોતાને તો ખબર પડે જ કે હું આ પ્રવૃત્તિ એમાં સુખ છે એટલે કરું છું કે મારું કર્તવ્ય છે એટલે કરું છું અને મારે તો મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એ પોતે જ નક્કી કરી શકે. એટલે સતત આપણા વિચારોને જોતા રહેવાનું, આપણી ઈચ્છાઓને જોતા રહેવાનું કે જગતમાં સુખબુદ્ધિપૂર્વકની તો ઈચ્છા નથી થતી થઈ રહીને, અને એના દ્વારા તો પ્રવૃત્તિ નથી થતી ને. સતત આપણે આપણા મનને જો જોતા રહીશું, આપણી ઈચ્છાઓને આમ સ્કેનર હોય ને, એરપોર્ટ પર જઈએ તો બધો સામાન શું કરે, સ્કેન કરે, અને બેગ હોય તો પેલામાં મૂકી દેવાની હોય, ને આપણે ગયા તો આપણને પણ એનું પેલું મેટલ ડિટેક્ટર એનાથી ચેક કરી લે. સામાન પણ સ્કેનરમાં મૂકીએ એટલે એને બધું જ દેખાય અંદર, અને કંઈક પણ વાંધાજનક લાગે તો શું કરે, કાઢી નાખે. એટલે આપણા મનને પણ મનમાં જે કંઈ ઈચ્છા ઉત્પન્ન થાય ને એને સ્કેનરમાંથી પાસ કરવાની, સ્કેનરમાં જોતા રહેવાનું કે આ કઈ છે. જો જગતમાં સુખબુદ્ધિપૂર્વકની ઈચ્છા હોય તો ત્યાં કાઢી નાખવાની, અને મોક્ષ તરફ લઈ જનારી હોય તો એને જવા દેવાની આગળ. જો આટલું જ ઈચ્છાના સ્તરે જ આ કરી નાખીશું ને તો આખી આપણા જીવનની દિશા બદલાઈ જશે. ઈચ્છા જેવી ઉત્પન્ન થાય ત્યારે જ એને જોઈ અને જગતમાં સુખબુદ્ધિપૂર્વકની ઈચ્છાને જો ત્યાં જ છોડી દેવામાં આવે તો એ આપણને એ બાજુ પ્રવૃત્તિ કરાવશે જ નહીં. એટલે અહીંયા આ મોક્ષેચ્છા કેવી રીતે આપણે કેળવી શકીએ, એને પ્રબળ બનાવી શકીએ, એની આપણે વિચારણા જોઈ. એટલે મોક્ષની પ્રાપ્તિ એટલે શું? પૂર્વે જોઈ ગયા એ પ્રમાણે નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા હોવી જોઈએ. અનિત્ય સુખ તો જગતમાં પ્રાપ્ત કરીએ, પ્રયત્ન કરીએ તો થોડું ઘણું મળી જાય ક્યારેક, આમે એ હોતું જ નથી, પણ એવું લાગે કે ચાલો સુખ પ્રાપ્ત થયું. પણ આપણે શું પ્રાપ્ત કરવું છે? નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા છે. એવી સુખ પ્રાપ્તિની આવી ઈચ્છા આપણે કેવી રીતે પૂરી કરી શકીએ, એ બધા જ પ્રયત્નો એ મોક્ષ પુરુષાર્થ કહેવાય છે. એક સામાન્ય શંકા એવી થાય કે આમાંય સુખ તો મળવાનું ને, મોક્ષ પ્રાપ્ત કરીશું તો? સરળ વ્યાખ્યા તો એવી જ છે કે મોક્ષો મેં ભૂયાદ, મારો મોક્ષ થાવ, મારી મુક્તિ થાવ. શેમાંથી મુક્તિ થાય? દુઃખમાંથી. દુઃખમાંથી મારી મુક્તિ થાવ એવી ઈચ્છાને જે અહીંયા વ્યાખ્યા કરી છે એ પ્રમાણે જો જોઈએ તો મોક્ષો મેં ભૂયાદ ઇતિ ઈચ્છા. અને આટલો જ અર્થ સમજીએ કે મારો મોક્ષ થાવ, તો કે શેમાંથી? તો કે દુઃખમાંથી. દુઃખમાંથી મારી મુક્તિ થાવ, દુઃખમાંથી મુક્તિ થાય એટલે મને સુખ થાવ. તો સુખ પ્રાપ્તિની ઈચ્છા એને મોક્ષેચ્છા કહેવામાં આવે. જ્યારે આટલો અર્થ કરવામાં આવે, જે શબ્દાર્થ છે એને જોવામાં આવે એટલે તરત શંકા થાય. સુખ પ્રાપ્તિની ઈચ્છા થાવ, મને સુખ પ્રાપ્ત થાવ એવી ઈચ્છા થવી એને મુમુક્ષા કહેવાય. તો જગતમાં જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન પાછળની શું ઈચ્છા છે? જગતમાં કંઈ પણ પ્રયત્ન કરીએ છીએ, ધન પ્રાપ્તિનો, ભોગ પ્રાપ્તિનો કે સારું ભોજન કરવું છે, કંઈ પણ ઈચ્છા કરીએ છીએ એની પાછળ મૂળમાં શું છે? સુખ જ જોઈએ છે. તો કે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનો પ્રયત્ન છે એ પણ સુખ પ્રાપ્તિ માટેની જ ઈચ્છાથી કરીએ છીએ. હા, સાચી સમજ નથી એટલે સુખને બદલે દુઃખ પામીએ છીએ, જુદી વાત છે, પણ ઈચ્છા તો સુખ પ્રાપ્તિની જ છે. તો કે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની ઈચ્છા પણ સુખ પ્રાપ્તિ માટે જ છે, અને મોક્ષ પણ શેના માટે છે? સુખ પ્રાપ્તિ માટે. તો બેમાં ભેદ શું? આમાં નિત્ય સુખ છે. જે અનિત્યમ અસુખમ જોયું ને, એટલે ઘણીવાર એટલા માટે કે ક્યારેક આપણું મન ભવિષ્યમાં પણ જો આવી શંકા કરે ને તો આપણને એનો ઉકેલ ખબર હોવો જોઈએ. અને આવી શંકા થઈ શકે કે સુખ પ્રાપ્તિ, નિત્ય સુખ શબ્દ જો ભૂલાઈ ગયો અને વિચારણા કરવા બેઠા કે હા સુખ પ્રાપ્તિની ઈચ્છા, મોક્ષો મેં ભૂયાદ ઇતિ ઈચ્છા, સુખ પ્રાપ્તિની ઈચ્છા, પછી એમ થાય કે ધન શેના માટે મેળવું? તો કે એનાથી મારે તો સુખી જ થવું છે ને. વાહન મેળવવું છે શેના માટે? તો કે ટુ વ્હીલર પર જતા હોઈએ, ચોમાસામાં વરસાદ પડે, ઉનાળામાં તડકો લાગે, ગરમી થાય,
એનાથી મારે છૂટવું છે, દુઃખથી છૂટવું છે અને મને ગાડી મળી જાય તો સુખ થાય. તો ગાડી પ્રાપ્ત કરવાની ઈચ્છા, વાહન પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ સુખી થવાની જ ઈચ્છા છે અને આ પણ સુખી થવાની ઈચ્છા. તો બેમાં ભેદ શું? બંને સરખું જ છે તો જવા દો ને, આ સહેલું છે. જગતના પદાર્થો પ્રાપ્ત કરીને સુખી થવાની જ ઈચ્છા છે તો એ સરળ ઉપાય છે, તો એ કેમ ના કરીએ? ઘરના આંગણામાં જ જો મધ મળતું હોય, અર્કે ચેત મધુમ વિંદેત કો મૂર્ખ પર્વતમ વ્રજેત. આંકડાનો છોડ હોય, આંકડાનું ઝાડ હોય, એના ઉપર ધારો કે મધ હોય ને ત્યાં જ મળી જતું હોય અને કોઈ આવીને કે પર્વત પર પણ મધ છે, તો બેમાંથી ક્યાં લેવા જવાય? એ નજીક જ છે, સરળતાથી મળે છે, તો એ ના લઈ લઈએ. તો સુખ પ્રાપ્તિની જ ઈચ્છા છે તો જગતના પદાર્થોમાં એ સુખ પ્રાપ્તિની ઈચ્છાથી જ આપણે પ્રવૃત્ત થઈએ છીએ. પ્રવૃત્ત થઈ, હું શબ્દ જોઉં, આપણે સુખ પ્રાપ્તિની ઈચ્છાથી જ પ્રવૃત્ત થઈએ છીએ. સુખની ઈચ્છા માટે જ આપણે પ્રયત્ન કરીએ છીએ તો એનાથી સુખ મળી જાય, પેલું સુખ છે. તો એટલે દૂર કોણ જાય? મોક્ષ માટેનો પ્રયત્ન શું કામ કરીએ? તો સમજી લેવાનું કે બીજી બધી જ ઈચ્છાઓ, મોક્ષ સિવાયની જે કંઈ ઈચ્છા છે ને જગતમાં, એ ભલે સુખ પ્રાપ્તિની જ ઈચ્છા છે પણ એ સુખ અનિત્ય છે. અને જ્યારે નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા થાય એને જ મોક્ષેચ્છા કહેવાય છે. માત્ર સુખ પ્રાપ્તિની નહીં પણ નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા, એને જ મોક્ષની ઈચ્છા કહેવામાં આવે છે. એટલા પરથી સિદ્ધ થાય છે, માત્ર આપણે આપણી બુદ્ધિથી વિચારી લઈએ અને નિર્ણય નથી કરતા. શાસ્ત્રનો જ આધાર લઈએ છીએ, અન્ય ગ્રંથ શાસ્ત્રોમાં કહ્યું છે એનો આધાર લઈએ, અથવા આ જ ગ્રંથમાં જે પૂર્વાપરના સંબંધનો વિચાર કરીએ ને એના પરથી પણ આ જ વાત સિદ્ધ થાય છે. આ અધિકારીત્વ શેના માટે પ્રાપ્ત કરવાનું છે? તત્વનો બોધ થાય એના માટે. તત્વનો બોધ થાય એના માટે આ અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું છે. 4 સાધન પ્રાપ્ત કરવાના છે. એમાં ચોથું સાધન મુમુક્ષા છે. એમાં સુખની પ્રાપ્તિની ઈચ્છા કઈ, પણ કેવું સુખ? ગ્રંથના પૂર્વાપરનો વિચાર કરીએ તો પૂર્વે શું વાત કરી? તત્વ વિવેક પ્રકારમ, તત્વનો વિવેક થાય, આત્મતત્વની પ્રાપ્તિ થાય. આત્મા અને અનાત્મા બે ભેગા થઈ ગયા છે, એનો વિવેક કરી અને આત્મ સ્વરૂપ જ નિત્ય સુખ સ્વરૂપ છે એની ઈચ્છા કરવી, એને જ અહીંયા મુમુક્ષા કહેવામાં આવે છે. કે પૂર્વનો જો વિચાર કરીએ, પૂર્વ સાથે અનુસંધાન કરીએ તો આ જ નિશ્ચય પર અવાય છે. અનિત્ય સુખની ઈચ્છાને મુમુક્ષા કહેવાતી નથી. અને પૂર્વે આ વિચારણા થઈ જ ગઈ છે, તત્વનો બોધ કરાવવાના છે. એના માટે તત્વનો વિવેક કેવા પ્રકારે કરી શકાય એ વિચારણા આ ગ્રંથમાં જણાવવાના છે. અને એમાં જ્યારે કહેવામાં આવે કે મારી મુક્તિ થાવ, ત્યારે સમજી લેવાનું, નિશ્ચય કરી લેવાનો કે એ નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છાનો નિર્ણય છે. એટલે નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા થવી એને જ મુમુક્ષા કે મુમુક્ષુત્વમ કહેવામાં આવે છે. એ સિવાયના જે કંઈ પ્રયત્ન છે એ મુમુક્ષા પ્રાપ્ત કરાવી શકે તેમ નથી. એનાથી જે સુખ પ્રાપ્ત થશે એ અનિત્ય અને અસુખરૂપ કે સુખના આભાસરૂપ જ હશે. સુખનો આભાસ જન્માવે, ચોક્કસ મળે ને એટલે થોડીક વાર એવું લાગે કે સુખ થયું. એ નવું વાહન લઈએ તો સુખ તો થાય, પણ કેટલા દિવસ? પડોશી એના કરતાં નવા મોડેલનું વાહન લઈને ન આવે ત્યાં સુધી. એ વાહન હોય આપણી પાસે ત્યાં સુધી જ સુખ રહે એવું નથી. બની શકે નેક્સ્ટ વીકમાં જે લઈને આવે તો આપણું સુખ જતું રહ્યું. તો એવું ન થાય, એટલે એ બધી ઈચ્છાઓથી આપણું પ્રાપ્ત થયેલું સુખ જતું ન રહે, નિત્ય ટકે, એના માટેની જે ઈચ્છા થવી એને જ મુમુક્ષા કહેવામાં આવે છે. અને એના માટે અન્ય સર્વ ઈચ્છાઓથી ઉપરામ થવું આવશ્યક છે. આ ઉપરામ થવું જેવું કહીએ, અથવા મનની પરિપક્વતા પ્રાપ્ત થવી જોઈએ કે આ સિવાયનું બીજું કંઈ મારે હવે જોઈતું નથી. અને એટલે અન્યત્ર શાસ્ત્રમાં કહ્યું છે, અન્યત્ર શરણમ અપશ્યન, સુખી થવા માટે અન્યત્ર કોઈ શરણ છે જ નહીં એવું જોઈ લેવાનું. જોઈ લેવા એટલે દ્રષ્ટિથી નહીં, સ્થૂળ દ્રષ્ટિની વાત નથી. બુદ્ધિપૂર્વક સમજી લેવાનું કે સુખી થવા માટે અન્યત્ર શરણમ ન અસ્તિ. બીજા કોઈનો આધાર લઈશું તો નિત્ય સુખી થઈ શકાય તેમ નથી. આવો દ્રઢ નિશ્ચય આવશ્યક છે. અને જો એ થઈ જાય તો જ આપણે આ માર્ગે મોક્ષેચ્છાને તીવ્ર કરી શકીએ અને એની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકીએ. આપણા પોતાના અનુભવની તો આપણે વિચારણા જોઈ, શાસ્ત્રએ કહ્યું છે એ જોયું, પણ છતાંય જો કંઈક મનમાં એવું રહેતું હોય ને કે હજુ આ મારી પાસે આ નથી ને આનો તો મેં પ્રયત્ન જ નથી કર્યો,
આટલું મળી જાય ને તો મને સુખ થાય. તો ભલે આપણે પ્રાપ્ત ના કરી શકીએ, કારણ કે એક જીવનમાં કંઈ બધી જ ઈચ્છાઓ પૂર્તિ ના કરી શકીએ, અથવા જેટલા જેટલા સંસારના લક્ષ્ય છે એની પ્રાપ્તિ ના કરી શકીએ, તો શું કરવાનું? જો ક્યાંક ઈચ્છા રહી હોય ને કે આ મળી જાય તો સુખી, તો આપણે પ્રયત્ન કરી લેવાનો. બધે પ્રયત્ન ના થઈ શકે તો શું કરવાનું? જેને એ વસ્તુ પ્રાપ્ત છે ને એના જીવનને જોઈ લેવાનું. બીજાના અનુભવથી પણ શીખી શકાય. અને બીજાના અનુભવથી ધારો કેમ થાય કે આટલા કરોડ રૂપિયા હોય ને આપણી પાસે, અત્યારે તો ઓછા છે, આટલા બધા પૈસા હોય ને તો હું સુખી થઈ જાઉં, તો શું કરવાનું? એટલા પૈસા જેની પાસબુકમાં જમા છે ને એનું જીવન જોઈ લેવાનું. એ સુખી છે? કે જગતમાં પ્રયત્ન કરી અને કોઈ સુખી થયું નથી, અત્યારે કોઈ સુખી છે નહીં, અને ભવિષ્યમાં થઈ શકે તેમ નથી, એવો દ્રઢ નિશ્ચય અનિવાર્ય છે. અને એ નિશ્ચય થશે ને, એટલી વિચારોની સ્પષ્ટતા આવી જશે ને, તો આ મોક્ષની ઈચ્છા જન્મે અને એ તીવ્ર બને. એટલે અહીંયા આ જગતમાં સુખી થઈ શકાય એમ નથી, માત્ર આત્મતત્વની પ્રાપ્તિથી જ મુક્તિ સંભવે છે. અને એટલે જ કહ્યું જ્ઞાનાદ એ વતુ કૈવલ્યમ. આત્મતત્વ તો પ્રાપ્ત જ છે, તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એટલે અધિકાર જ્યારે મુમુક્ષા ઉત્પન્ન થાય એટલે પહેલું મુક્તિ તો જોઈએ છે, પણ કેટલા પગથિયામાં મળશે? મુક્તિ માટે શું કરવાનું? આત્મતત્વની પ્રાપ્તિ કરવાની. ને આત્મતત્વની પ્રાપ્તિ કરવા માટે શું કરવાનું? જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એટલે જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન છે. જ્ઞાન પ્રાપ્ત કરવું એ લક્ષ્ય નથી. જ્ઞાન પ્રાપ્ત થવાથી શું લક્ષ્ય પ્રાપ્ત થાય છે? આપણને નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. નહીં તો જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ લક્ષ્ય થઈ જાય એટલે બસ ઇન્ફોર્મેશન મળી ગઈ ને એને જ માની લે છે કે હા મને તો આ બધું શાસ્ત્ર ખબર છે. કઠોપનિષદ તો કે મેં 2 વાર વાંચી લીધું, આ ભગવદ્ ગીતા 4 વાર વાંચી લીધી, એ મને સમજાઈ ગયું એમાં શું કહ્યું છે. પણ એનું ફળ જો ના મળે તો જીવનમાં તો છીએ એવા ને એવા દુઃખી હોઈએ તો. એટલે કહેવામાં આવે છે કે મોક્ષની પ્રાપ્તિની જે ઈચ્છા થઈ, મુમુક્ષા ઉત્પન્ન થઈ, એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાનું, અને એ જ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપનું સુખ અનુભવાવું જોઈએ. અત્યારે જ જ્યાં છીએ ત્યાં જ જીવતા જ મુક્તિનું સુખ અનુભવાય તો જ એ સફળ થયું કહેવાય. એટલે આ મોક્ષની જે ઈચ્છા છે, મોક્ષ એટલે મારો મોક્ષ થાવ, મારી મુક્તિ થાવ, એટલે મને એવું નિત્ય સુખ પ્રાપ્ત થાવ. પણ આ સુખ પ્રાપ્તિની ઈચ્છા બધાને કેમ થતી નથી, અને આપણામાં એટલી તીવ્ર કેમ નથી થતી, એની થોડીક વિચારણાની આવશ્યકતા છે. આટલું સમજીએ ને એટલે જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે તો સમજાય કે આપણે તો આ જ જોઈએ છે. પણ જેવા સત્સંગમાંથી ઉઠીએ એટલે આપણા લક્ષ્ય બદલાઈ જાય છે. આ કરવું છે ને પેલું કરવું છે, આ કરવું છે ને તે કરવું છે. પછી આખો દિવસ એનો વિચાર રહેતો જ નથી, એ તરફ મન જતું જ નથી. અને જો એવું થતું હોય તો શું કરવાનું? એના માટે થોડીક વિચારણાની આવશ્યકતા છે કે આ ઈચ્છા તીવ્ર ક્યારે બને? ધારો કે ઘરમાં આગ લાગી છે, અને જે વ્યક્તિના ઘરમાં આગ લાગી છે ડ્રોઈંગ રૂમમાં બેઠા છે, પાછળ ડાઇનિંગ રૂમ છે, એની આગળ કિચન છે, અને પાછળ વરંડો છે, ત્યાં આગ લાગી છે. હવે એક આગ ત્યાં લાગી છે, અહીંયા એમને ખબર જ નથી, તો આગ અહીંયા એ બેઠા છે ત્યાં સુધી આગ પ્રસરે એ પહેલાં જ બહાર નીકળી જાય તો ઇઝીલી નીકળી જવાય ને. એટલે એમને ખબર તો પહેલાં પડી જોઈએ ને કે પાછળ વરંડામાં આગ લાગી છે. એ ખબર જ ના પડે તો એ ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન જ નહીં થાય. ક્યારે પ્રયત્ન કરશે? કાં આગ એ બેઠા છે ત્યાં સુધી આવી જશે ત્યારે બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, અથવા વિચારણા કરી અને જાણકારી મેળવીને જાણી લે કે આગ લાગી જ છે અને એમને કંઈ ઓલવાય એવી નથી ત્યારે બહાર નીકળવાનો પ્રયત્ન કરે. બસ એવી જ રીતે આપણે બંધનમાં છીએ કે નહીં એ નિશ્ચય કરવાની આવશ્યકતા છે. આપણે બંધનમાં છીએ ને એ જ્યાં સુધી સ્પષ્ટ ના થાય ને, કહીએ તો છે કે આપણે બંધનમાં છીએ, અજ્ઞાનના બંધનમાં છીએ, મુક્ત થવું છીએ, પણ બંધનમાં છીએ એવો નિશ્ચય છે ખરો? અને જ્યારે અહીંયા જે વિચારણા આપણે જોવાની છે એ વિચારણા કરીશું અને બંધનમાં છીએ એવું દ્રઢ થશે ને કે હું બંધનમાં છું જ, હું અત્યારે સુખી છું જ નહીં. ભલે લાગતું હતું મને એવું લાગતું હતું કે હું સ્વતંત્ર છું, હું મુક્ત છું, પણ હું મુક્ત નથી, હું બંધનમાં છું એવું જ્યારે સમજાય, અને બંધન કેવા પ્રકારનું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જેવા પ્રકારનું બંધન હોય ને એવો મુક્તિનો ઉપાય હોય. કોઈ કૂવામાં પડી ગયો તો એ બંધનમાં છે, એનો મુક્તિનો ઉપાય શું?
કૂવામાંથી બહાર કાઢવો પડે એને. કોઈને દોરડા થાંભલા સાથે બાંધી દીધો હોય તો દોરડું છોડવું પડે. કોઈને બંગલામાં નજર કેદ કરેલો હોય ને એમાંથી છૂટવું હોય તો બંગલામાંથી બહાર નીકળવું પડે. એને થાંભલા સાથે નથી બાંધેલો, કૂવામાં નથી, ક્યાંય નથી, તો એ બંધનમાં છે. એટલે બંધન પણ જુદા જુદા પ્રકારનું હોઈ શકે. તો અહીંયા આપણું બંધન કેવું છે એની વિચારણા કરવાની આવશ્યકતા છે. અને જેવું બંધન હશે ને એવો એની મુક્તિનો ઉપાય કરવાનો છે. સીધે સીધા આપણે કોઈએ હાથ નથી બાંધી દીધેલા, કોઈએ આપણને નજર કેદ નથી કર્યા, નથી આપણે કોઈ કૂવામાં પડી ગયા, કે નથી આપણે જ્યાં બેઠા ત્યાં આગ લાગી, તો શેના માટે મુક્તિનો ઉપાય કરવાનું કહો છો? જો આવો વિચાર મનમાં આવે ને, આમાંથી કોઈ દેખીતું બંધન હોય ને તો મુક્ત થવા માટે સહેલાઈથી પ્રવૃત્ત થઈ જઈએ. આમાંથી કોઈ બંધન નથી. આપણે અત્યારે બંધનમાં છીએ એવું લાગે છે તો કે ના, અત્યારે હમણાં સત્સંગ પૂરો થશે, ઊભા થઈને આપણે જ્યાં જવું હશે ત્યાં જઈશું, અરે ચાલુ સત્સંગમાં જવું હોય તો જઈશું. કોઈ બંધન નથી. આપણને તો એવું જ લાગે છે આપણે બંધનમાં નથી. શું ખરેખર આપણે બંધનમાં છીએ કે નહીં એ નિશ્ચય કરવાનો છે. એટલે થોડીક અહીંયા આપણે સૂક્ષ્મ વિચારણા કરવાની છે. આપણા આખા જીવનની દિશા બદલી કરે એવી વિચારણા કરવાની છે. અને જો એ કરી શકીશું ને, બંધનમાં છીએ એવા નિશ્ચય પર પહોંચીશું ને, તો પછી મુક્તિનો ઉપાય ખૂબ સરળ છે. બંધનમાં છીએ જ નહીં તો મુક્તિનો ઉપાય કરે કોણ? એટલે બંધનમાં છીએ તો કેવા પ્રકારનું બંધન છે અને એમાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય એની આપણે વિચારણા કરવાની છે. આજનો સમય થઈ ગયો છે. પુનઃ મળીશું ત્યારે આ બંધન કેવા પ્રકારનું છે અને એ બંધનમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય એની આપણે વિચારણા કરવાની છે. બંધન સમજાઈ જશે ને તો મુમુક્ષા તરત જ જાગી જશે. બંધન નથી સમજાયું એટલે મુક્ત થવાની ઈચ્છા જ નથી થતી. અને જે થાય છે મુક્તિની ઈચ્છા કે અમે મુમુક્ષુ છીએ, અમારે મુક્ત થવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, બધી આભાસિત ઈચ્છાઓ જેવું છે. એમાં કોઈ બળ નથી. કહેવા માત્ર ઈચ્છાઓ છે. એ ઈચ્છા પ્રબળ અને દ્રઢ બને એના માટે પહેલાં તો બંધનમાં છીએ એ નિશ્ચય કરવાની આવશ્યકતા છે. પુનઃ મળીશું ત્યારે એ વિશે આગળ વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.